હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળ વિશે જે પરીક્ષામાં પૂછાતા મહત્વના એમસીક્યુ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। જે રેવન્યુ તલાટી, ડીવાયએસઓ, ટેટ ટાટ બધી જ પરીક્ષા છે, ક્લાસ 3ની બધી જ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને સારો લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો। આજના આ વિડીયોમાં આપણે જોશી ગુજરાતની ભૂગોળ વિશે થોડા ઘણા એમસીક્યુ જે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે। ગુજરાતની ભૂગોળ એમસીક્યુ। પ્રશ્ન 1, ગુજરાતનો સર્વોચ્ચ શિખર ગિરનારની ઊંચાઈ કેટલી છે? જેનો સાચો જવાબ આવશે બી, 1117 મીટર। પ્રશ્ન 2, લુણી નદી કયા વિસ્તારમાં સમાપ્ત થાય છે? જેનો સાચો જવાબ આવશે સી, કચ્છનું રણ। પ્રશ્ન 3, સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતના કયા પર્વતમાળામાં આવેલું છે? જેનો સાચો જવાબ આવશે બી, સહ્યાદ્રી પર્વતમાળા કે જે પશ્ચિમ ઘાટમાં આવેલી છે, ત્યાં સાપુતારા હિલ સ્ટેશન છે એ આવેલું છે। પ્રશ્ન 4, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે? જેનો સાચો જવાબ આવશે સી, ડાંગની અંદર સૌથી વધારે વરસાદ પડે છે। પ્રશ્ન 5, ગુજરાતનું સૌથી ઓછું વરસાદવાળો વિસ્તાર છે એ કયો છે? જેનો સાચો જવાબ આવશે એ, કચ્છ। પ્રશ્ન 6, કચ્છનું રણ કયા ટેક્ટોનિક પ્રવાહને કારણે બનેલું છે? જેનો સાચો જવાબ આવશે સી, ઇન્ડસ સિસ્ટમની હરકતો દ્વારા છે એ કચ્છનું રણ બનેલું છે। પ્રશ્ન 7, ગુજરાતનું સૌથી મોટું આંતરિક સરોવર કયું છે? જેનો સાચો જવાબ આવશે બી, નળ સરોવર એ ગુજરાતનું સૌથી આંતરિક સરોવર છે। પ્રશ્ન 8, બંને ખાડી શબ્દ જે છે એ શબ્દ કઈ ખાડીઓ માટે વપરાય છે? જેનો સાચો જવાબ આવશે એ, ખંભાત અને કચ્છની ખાડી। પ્રશ્ન 9, નર્મદા નદીનું મુખ કયા સ્થળે છે? જેનો સાચો જવાબ આવશે એ, ભરૂચ છે ત્યાં નર્મદા નદીનું મુખ આવેલું છે। પ્રશ્ન 10, સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? જેનો સાચો જવાબ આવશે એ, માઉન્ટ આબુ રાજસ્થાનની અંદર સાબરમતી નદી જે છે તેનો ઉદ્ભવ થયો છે। પ્રશ્ન 11, ગુજરાતનો કયો જિલ્લો કોટન બેલ્ટ તરીકે ઓળખાય છે? જેનો સાચો જવાબ આવશે બી, રાજકોટ જે છે એ કોટન બેલ્ટ તરીકે ઓળખાય છે। પ્રશ્ન 12, ગુજરાતનો દરિયાકાંઠો કેટલો લાંબો છે? જેનો સાચો જવાબ આવશે સી, 1600 કિલોમીટર લાંબો છે। પ્રશ્ન 13, આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે? જેનો સાચો જવાબ આવશે બી, દ્વારકા જિલ્લામાં આલિયા બેટ આવેલ છે। પ્રશ્ન 14, અરવલ્લી પર્વતમાળા ગુજરાતમાં કયા જિલ્લામાં પ્રવેશે છે? જેનો સાચો જવાબ આવશે એ, બનાસકાંઠાની અંદર પ્રવેશે છે। પ્રશ્ન 15, ગુજરાતમાં મકાઈનો સર્વાધિક ઉત્પાદક જિલ્લો કયો છે? જેનો સાચો જવાબ આવશે સી, પંચમહાલ છે ત્યાં મકાઈ સર્વાધિક ઉત્પાદન થાય છે। પ્રશ્ન 16, કયા જિલ્લામાં કાળો પથ્થર છે તેના પુરાવા મળી આવેલ છે? જેનો સાચો જવાબ છે એ, જૂનાગઢ, ગિરનારની અંદરથી કાળા પથ્થર છે એ સૌથી વધારે મળી આવે છે। પ્રશ્ન 17, ગુજરાતમાં ગંગા યમુના જેવી કઈ બે નદી જે છે તેને કહેવામાં આવે છે? જેનો સાચો જવાબ આવશે એ, નર્મદા અને તાપી છે ગુજરાતની ગંગા યમુના છે। પ્રશ્ન 18, મરીન નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જેનો સાચો જવાબ આવશે બી, જામનગરની અંદર મરીન નેશનલ પાર્ક છે તે આવેલ છે। પ્રશ્ન 19, ગુજરાતનો સૌથી મોટો નદી આધારિત જળાશય કયો છે? જેનો સાચો જવાબ આવશે એ, સરદાર સરોવર નર્મદા એ સૌથી મોટો નદી આધારિત છે જળાશય કહેવાય છે। પ્રશ્ન 20, સાપુતારા સરોવર કયા જિલ્લામાં આવેલું છે? જેનો સાચો જવાબ છે બી, ડાંગ, સાપુતારા છે એ ડાંગમાં આવેલ છે। ગુજરાતમાં કઈ નદી ડાકોર નજીકથી વહે છે? જેનો સાચો જવાબ આવશે બી, મહી નદી જે છે એ ડાકોર નજીકથી વહે છે। પ્રશ્ન 22, કલ્ટન દ્વીપ ગુજરાતના કયા દરિયાકાંઠે જોવા મળે છે? જેનો સાચો જવાબ છે સી, જામનગરની અંદર કે જ્યાં મરીન નેશનલ પાર્ક આવેલો છે ત્યાં કલ્ટન દ્વીપ છે જોવા મળે છે। પ્રશ્ન 23, ગુજરાતમાં સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જેનો સાચો જવાબ છે બી, નવસારીમાં નારિયેળ ઉત્પાદન સૌથી વધારે થાય છે। પ્રશ્ન 24,
કઈ નદી મધુમતી નદી તરીકે ઓળખાય છે? જેનો સાચો જવાબ છે સી, શેત્રુંજી નદી એ મધુમતી તરીકે ઓળખાય છે. પ્રશ્ન 25, ગુજરાતમાં કયો જિલ્લો તલવડા પ્રદેશ તરીકે ઓળખાય છે? જેનો સાચો જવાબ છે ડી, ભરૂચ. પ્રશ્ન 26, કયું બંદર ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે? જેનો સાચો જવાબ છે બી, મુન્દ્રા. પ્રશ્ન 27, કાલા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જેનો સાચો જવાબ આવશે એ, કચ્છમાં કાલા ડુંગર આવેલો છે. પ્રશ્ન 28, કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ શેના માટે જાણીતું છે? જેનો સાચો જવાબ છે બી, ઘાસચારો અને પશુપાલન. પ્રશ્ન 28, ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન છે ક્યાં આવેલું છે? જેનો સાચો જવાબ આવશે એ, મુન્દ્રા ખાતે ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. પ્રશ્ન 30, ગુજરાતમાં સૌથી વધારે લિગ્નાઇટનો ખજાનો કયા જિલ્લામાં જોવા મળે છે? જેનો સાચો જવાબ આવશે સી, કચ્છના પાંધરો એટલે કે લખપત વિસ્તારની અંદર લિગ્નાઇટ છે તે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ હતા ગુજરાતની ભૂગોળના થોડા MCQ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ભારતની ભૂગોળના પ્રશ્ન જે છે તેના વિશે ચર્ચા કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.